જોડી ભરીને પૈસા આપ્યા પણ દિલ્હીના સત્તાધીશો શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત પીએમ મોદીનો પ્રહાર. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ ₹12,000 કરોડથી વધુ ભેટ દિલ્હીવાસીઓને આપી છે. નમો ભારત નેટવર્કનું વિસ્તરણ અને નવી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન સાથે ભારતને સૌથી મોટા મેટ્રો રેલ નેટવર્ક ધરાવતા દેશોની યાદીમાં ત્રીજું સ્થાન પણ અપાવ્યું છે. આ ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં એક બાજુ આપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્હીને જોડી ભરીને પૈસા આપ્યા છે, પરંતુ દિલ્હીના સત્તાધીશો શીશ મહેલ બનાવવામાં વ્યસ્ત હતા. બીજી બાજુ અનેક વર્તમાન સરકારની ઉપલબ્ધ સ્કીમને બંધ નહીં કરવાનું પણ વચન આપ્યું છે. અરવિંદ કેજરીવાલના પક્ષ તરફથી થઈ રહેલા પ્રચારોને ખોટા ઠેરવતા કહ્યું છે કે ભાજપની સરકાર બની તો મફત વીજ પાણી જેવી કોઈ વર્તમાન સ્કીમ બંધ થશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિણી રેલીમાં વિગતવાર સમજાવ્યું કે ભાજપ કઈ રીતે દિલ્હીનો વિકાસ કરવા માંગે છે. પીએમએ ફરી એકવાર દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે ઉનાળામાં પાણી માટે લડાઈ, વરસાદની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અને શિયાળામાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાઓથી દિલ્હીવાસીઓ પીડિત છે. આ લોકોએ દરેક સિઝનને દિલ્હી માટે આફત બનાવી છે. દિલ્હીની જનતાની ઉર્જા આખું વર્ષ આપત્તિનો સામનો કરવામાં ખર્ચાઈ રહી છે. તેથી દિલ્હીમાં આપત્તિનો અંત આવશે તો જ સુશાસનનું ડબલ એન્જિન આવશે. મહિલા મતદારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપ દિલ્હીમાં પણ લાડલી બહેન જેવી યોજનાનું વચન આપી શકે છે. ભાજપની નીતિઓમાં મહિલાઓ માટે કરોડો શૌચાલય બનાવવા, દિલ્હીની મહિલાઓના નામે ઉજ્જવલા ગેસ કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના, સગર્ભા મહિલાઓના ખાતામાં સહાય સહિત અનેક યોજનાઓ લાગુ કરવામાં આવશે. ભાજપ સરકાર દિલ્હીના 75 લાખ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન આપશે. દિલ્હીમાં ભાજપ સરકાર માતાઓ અને બહેનો સરળતાથી પોતાનું ઘર ચલાવી શકે તેની ખાતરી કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.